આટલી મસ્ત મજાની શિયાળાની ઠંડી હોય અને એની અંદર આપણને કંઈક તળેલું ચટપટું અને કંઈક સ્પાઇસી ખાવાની તો બધાને ઈચ્છા થતી હોય છે. તો આજે આપણે એકદમ ક્રિસ્પી અને લાંબો સમય સુધી પણ આવી ક્રિસ્પી જ રહેશે એવી આજે આપણે ટીકડી બનાવીશું. તો અહીંયા હું લીલા લસણ ડુંગળીની ટીકડી બનાવી રહી છું. આ ટીકડી છે ને તમે એક વખત બનાવશો ને તો ભજીયાનો ટેસ્ટ પણ ભૂલી જશો, એટલી મસ્ત મજાની બનશે. તો લીલા લસણ ડુંગળીની ટીકડી બનાવવા માટે અહીંયા મેં લીલું લસણ અને લીલી ડુંગળી લીધેલી છે. તમે વધારે ઓછી ક્વોન્ટિટીમાં લઈ શકો છો. અહીંયા મેં 150 ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધું છે અને 100 ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે. હવે બંને વસ્તુને સરસ રીતે આ રીતે ઉપરનો ભાગ કાઢીને અને એને સાફ કરી લેવાની છે, કેમ કે લીલા લસણ અને લીલી ડુંગળીને સરસ રીતે સાફ કરવી ખૂબ જ જરૂરી છે. તમે ધોઈને પણ સાફ કરી શકો છો કે સાફ કરીને સરસ રીતે કટ કરીને પણ સરસ વોશ કરી શકો છો. તો આ રીતે પહેલાં ઝીણી ઝીણી ચોપ કરી લઈશું. તો આ રીતે મેં અહીંયા પહેલાં ડુંગળીને ઝીણી કટ કરી દીધેલી છે અને એ પછી લસણને પણ આ રીતનું ઝીણું કટ કરી લઈશું. આપણે સૂકી ડુંગળીની તો ટીકડી બનાવતા જોઈએ છે અને સરસ બનતી હોય છે, પણ જો તમે આ રીતે લીલા લસણ ડુંગળીની બનાવશો ને તો સૂકી ડુંગળી કરતાં પણ મસ્ત બનશે, કેમ કે લીલી ડુંગળીની અંદર ભરપૂર પ્રમાણમાં પાણીનો ભાગ હોય છે, એક મીઠાશ જ એની અલગ હોય છે. હવે આપણે એનું બેટર બનાવવા માટે એક વાસણની અંદર કટ કરેલી બધી જ લીલી ડુંગળી અને લીલું લસણ એડ કરી દઈશું. અને હવે આપણે અડધી ચમચી જેટલું ખમણેલું આદું એડ કરીશું. મેં અહીંયા ગ્રેટરની મદદથી આદુનો એક મોટા ટુકડાને ગ્રેટ કરી દીધું છે અને તીખાશ પ્રમાણે લીલા મરચાં એડ કરીશું. અહીંયા મેં 5 થી 6 ઝીણા તીખા લીલા મરચાંને કટ કરીને એડ કર્યા છે. તમે મોળા મરચાં પણ લઈ શકો છો. હવે અહીંયા એક લાલ મરચું પણ કટ કરીને એડ કરીશું. તમારી પાસે જો લાલ મરચું ના હોય ને તો તમે લીલું પણ એડ કરી શકો છો. હવે અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું. હિંગ છે ને એ એકદમ સરસ એવો કોઈ પણ ભજીયા કે ટીકડીની અંદર ફ્લેવર આપતી હોય છે અને ડાયજેશન માટે પણ ખૂબ જ જરૂરી છે. એ જ રીતે આપણે અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું. અડધી ચમચી અચકચરા મરીને વાટીને એડ કરીશું અને આ રીતે અડધો કપ જેટલા ફ્રેશ લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. અને હવે આપણે 1 કપ જેટલું ઝીણું બેસન કે પછી ઘરનો તમે દળેલો ચણાનો લોટ પણ લઈ શકો છો. વધારે પડતો લોટ આની અંદર નથી એડ કરવાનું, બસ આ રીતે હલકું થોડું એવું ડુંગળી ઉપર કોટિંગ થાય ને એટલું જ એડ કરવાનું છે. બરાબર આ રીતે હાથની મદદથી દબાવીને મિક્સ કરી લઈશું, કેમ કે ડુંગળીની અંદર છે ને ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે, એટલે આનું બેટર ખાસ આપણે કઠણ કરવાનું છે, કેમ કે બેટરને આપણે 5 મિનિટ રેસ્ટ આપીશું ને એટલે બેટર સરસ ઢીલું થઈ જશે. હવે થોડું પાણી એડ કરતા જઈને બેટરને બાઇન્ડ કરવાનું છે. મેં અહીંયા લગભગ 7 થી 8 ચમચી જેટલું જ પાણી લીધું છે. વધારે પાણીનો ઉપયોગ આપણે નહીં કરીએ અત્યારે. જો તમને પહેલાં એવું લાગે ને કે બેટર પછી કઠણ વધારે છે તો જ તમારે એડ કરવાનું છે, એટલે શરૂઆતમાં આપણે થોડુંક જ પાણી એડ કરવાનું છે અને બેટરને મિક્સ કરતા રહેવાનું છે. બેટર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ને એટલે તમે જોઈ શકો છો મેં આ રીતનું એકદમ કઠણ બેટર રાખ્યું છે. પાણીવાળો હાથ કરીને આ રીતે પ્રેસ કરીને એને ઢાંકીને ફક્ત 5 મિનિટ રેસ્ટ આપીશું. આપણું તેલ ગરમ થાય ને ત્યાં સુધી જ રેસ્ટ આપવાનું છે. વધારે રેસ્ટ નહીં આપીએ, કેમ કે ડુંગળીમાંથી પાણી છૂટશે ને તો વધારે બેટર ઢીલું થઈ જશે. તો બસ આ રીતે મેં અહીંયા 5 મિનિટ રેસ્ટ આપી દીધેલો છે. ચેક કરી લઈશું. બેટર છે ને થોડું ઢીલું થઈ ગયું છે. પહેલાં કરતાં તમે બેટર જોઈ શકો છો થોડું એવું સાઈડમાંથી પાણી પણ દેખાય છે અને બેટર એકદમ પહેલાં કરતાં ઢીલું થયું છે. એટલે બેટર આ રીતનું જ હોવું જોઈએ. જો તમે એકદમ વધારે ઢીલું બેટર રાખશો ને તો તમારી ટીકડી છે ને એ ઢીલી થઈ જશે, લાંબો સમય સુધી ક્રિસ્પી નહીં રહે. મેં આની અંદર ચણાનો લોટ જ એડ કર્યો છે, અધર કોઈ જ લોટ નથી એડ કર્યો, તો પણ તમે આગળ રિઝલ્ટ જોજો કેટલી મસ્ત મજાની એકદમ ક્રિસ્પી ટીકડી બનશે. હવે તેલને ગરમ કરી લઈશું અને આ રીતે ભજીયાના શેપમાં થોડું બેટર લઈને આપણે ભજીયાને પાડી લઈશું. અહીંયા જેટલા કઢાઈમાં સમાય એટલા આપણે પાડી લેવાના છે અને તરત પલટાવીને એને કાઢી લઈશું, કેમ કે આપણે ટીકડી બનાવવાના છીએ એટલે કાચા પાકા હોય ને તરત જ આપણે કાઢી લેવાના છે. વધારે પડતા ઓવરકુક નથી કરવાના. એકદમ આ રીતે કાચા તમને દેખાય ને તરત જ કાઢી લઈશું અને એકદમ ઠંડા કરી લઈશું. હવે તેલને ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને પહેલાં આપણે જે ભજીયા બનાવીએ ને એને ઠંડા કરી લઈશું. જો ટીકડીને તમે ગરમા ગરમ પ્રેસ કરીને એડ કરી લીધી ને તો પણ તમારી ટીકડી પહેલાં કડક થશે, પાછળથી સોફ્ટ થઈ જશે, એટલે આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખીશું. હવે વાટકી કે ગ્લાસની મદદથી ઉપરથી પ્રેસ કરીને આ રીતનો ટીકડીનો શેપ આપી દઈશું. તો સરસ મજાની ટીકડી તૈયાર થઈ ગઈ છે. હવે એને તળી લઈશું. તો હાઈ ગેસની ફ્લેમ પર બધી જેટલી તેલમાં સમાય એટલી ટીકડીને એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ લો કરીને આવો કલર આવે ને ત્યાં સુધી રહેવા દઈશું. એકદમ બ્રાઉન કલર આવે અને ટીકડી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ને એ પછી તેલમાંથી કાઢવાની છે. તો મસ્ત મજાની ક્રિસ્પી આપણી લીલા લસણથી ભરપૂર અને લીલી ડુંગળી એડ કરેલી ટીકડી આપણી તૈયાર થઈ જશે.
તો તમે પણ જરૂરથી શિયાળાની ઠંડીની અંદર ચા કોફી કે દહીં સાથે કે ડુંગળી મરચાં સાથે કે ખજૂર આમલીની ખટ્ટી મીઠી ચટણી સાથે એન્જોય કરી શકો. બહુ જ બધા ઓપ્શન છે. જરૂરથી એક વખત ટ્રાય કરજો. તમે પણ આના ફેન થઈ જશો. ક્રિસ્પી લીલા લસણ ડુંગળીની ટીકડી તૈયાર છે. અને હા, કેવી લાગી આજની મારી આ ક્રિસ્પી ટીકડીની રેસીપી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે.